ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય શ્રી CL મીના IASની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી પાટણ ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં પ્રશ્નોત્તરી ફોર્મ અને સંવાદ પ્રક્રિયા દ્વારા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોના મંતવ્યો અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે. બેઠકના અધ્યક્ષ શ્રી CL મીનાએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિમાયેલી સમિતિની રચના અને કાર્યપદ્ધતિથી સૌને અવગત કર્યા હતા. તેમજ આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સરકારી એજન્સીઓ, બિનસરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત જિલ્લામાં સ્થિત સંસ્થાઓને તારીખ 24 માર્ચ 2025ના રોજ અથવા તે પહેલા વેબ પોર્ટલ અથવા ટપાલ દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો મોકલી આપવા અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો અને ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહિલાઓના અધિકારો અને વારસાના અધિકારોના રક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય RC કોડેકર, વરિષ્ઠ એડવોકેટ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર KC પોરિયા, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ, સમાજ અગ્રણીઓ, કાયદાના નિષ્ણાતો અને સામાજિક કાર્યો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા. હું ચણિયા લઈને આવ્યો છું. મારું ગામ કનીજ, નાળોદા પબજીભાઈ મોતીભાઈ, તાલુકો સમી, જિલ્લો પાટણ. હવે ચણિયાના ભાવ તો 1050 છે, બરાબર. બિયારણ, એગ્રોવાળા, ડીઝલવાળા બધું બાકીમાં જ અમે લાવ્યા હોય, એટલે અમારે ચણિયા વેચવા જ પડે. ઓનલાઈનમાં ચણિયાના ભાવ 1130 છે, પણ ચોથા મહિનામાં જોખે 5મા મહિનામાં પેમેન્ટ આવે, ત્યાં સુધી આ બિયારણવાળા, ખાતરવાળા ના રહે, બરાબર. એટલે ના છૂટકે અમારે વેચવા પડે. એટલે આ ચણિયાના ભાવ 1200, 1250 હોય તો કાંક પોહાય. હવે વીઘે 1000-1200 રૂપિયા તો કલાકવાળી છે. પછી હલરવાળા બધા તાકીને બેઠા હોય, એમને હાલવા જ પડે અમારે પૈસા. જાદવ હીરાભાઈ ખોડાભાઈ ગોધાણા, તાલુકો સમી, જિલ્લો. હું આજ સમી માર્કેટ યાર્ડમાં હું ચણિયા લઈને આવ્યો છું. મારા ચણિયા 1051 રૂપિયા ગયા છે. આ ચણિયા ગઈ સાલ 24માં મારા ચણિયા 12-13 રૂપિયા જતા. આ સાલ ભાવ નીચા છે. હવે એને ઓનલાઈન અમે કરી છે, પણ હવે જોખાવા જાય ત્યાં સુધી ચોથા મહિનામાં જોખે અને 5મા મહિનામાં પૈસા આવે. ત્યાં સુધી અમારે જે વેપારીઓના બિયારણ, ખાતર, દવા લાવ્યા હોય એના પૈસા આપવા, ક્યાંકથી વાઢવેણ કરવાના ઉપાડ કર્યા હોય, એટલે એ અમારે ખેડૂતને જબર તકલીફ છે. અને એમાંય પાછા ભૂંડને રોજની તકલીફ. સરકાર જો એ તાર ફેન્સિંગની સહાય સારી આપે અને ખેડૂતને જેવું વાડ બનાવી હોય એ સારી બનાવે. આ તો તાર ફેન્સિંગ બનાવે એટલે કે આ નાખવું ને આ નાખવું, એના કરતાં ખેડૂતની રીતે ખેડૂત બનાવે ને જે સરકાર સહાય આપે એ ખેડૂત લેવા તૈયાર હોય છે. એટલે તકલીફ એ છે, સરકાર સહાય આપે બધી રીતે અને થોડું થોડું દેવું માફ કરી દે ને તો વધારે સારું. ચણાના ભાવ 1500 ઉપર હોય ને તો જ ખેડૂતને પોહાય. નકે તકલીફ છે. અત્યારે 1050 છે. હવે અત્યારે તો આમ એક તેલનો ડબ્બો લાવવા જાય તો 3000 લે. અને આ ચણિયા અમારે 1100 3 મણ વેચીએ ત્યારે એક ડબ્બો આવે. સમી માર્કેટ યાર્ડની અંદર અંદાજિત 20થી 25 દિવસથી એવરેજ 1000થી 1200 બોરી ચણાની આવક થવા પામેલ છે, જેના ભાવ અંદાજિત શરૂમાં 1100 રૂપિયા આજુબાજુ ભાવ હતા, જે અત્યારે 1050 રૂપિયા સુધીના આજના ભાવ પડેલ છે. આવક તો ગત વર્ષની સરખામણીએ 1000-1200 બોરીની આવક તો રહેવા પામેલ જ છે ડેલી, અંદાજે 20થી 25 દિવસની અંદર. પણ ભાવની અંદર ગત વર્ષ કરતાં 20થી 25 રૂપિયા અંદાજે નીચા રહેવા પામેલ છે, જે વાવેતર વધારે ચણાનું હોવાથી રહેવા પામેલ છે. સાધુ નંદકિશોર નટવરલાલ, માર્કેટ યાર્ડની અંદર હરાજી કારકુન કમ એકાઉન્ટન્ટ.